મિત્રો આ વિડીયોમાં આપણે સરકારી કંપનીના શેર વિશે વાત કરીશું જે કંપનીને 2500 કરોડ રૂપિયાનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે। તો આ ઓર્ડર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું, જેમ કે કંપનીને કયા કામ માટે ઓર્ડર મળ્યો છે, સાથે કંપની શું કરે છે અને આ ઓર્ડરથી કંપનીને શેર ઉપર શું અસર થશે એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈશું। જાહેર ક્ષેત્રની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડને નાઇજીરિયા તરફથી મોટો ઓર્ડર મળ્યો છે। કંપનીએ બુધવારે જણાવ્યું કે તેને ડેનગોટે પેટ્રોલિયમ રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ ફ્રી ઝોન એન્ટરપ્રાઇઝની સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ પરિયોજનાનું કુલ મૂલ્ય 2000 કરોડ રૂપિયાથી 2500 કરોડ રૂપિયાની વચ્ચે છે। કંપનીએ બજાર બંધ થયા બાદ આ ઓર્ડરની જાણકારી આપી, એટલે કે કંપની છે BHEL અને ડેનગોટે પેટ્રોલિયમ રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ ફ્રી ઝોન એન્ટરપ્રાઇઝ સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો છે નાઇજીરિયાની કંપની જોડે। 2000 થી 2500 કરોડ રૂપિયા સુધીનો આ ઓર્ડર છે। પછી વધારે શું માહિતી આપી કંપનીએ એ જોઈએ આપણે। આ કોન્ટ્રાક્ટ નાઇજીરિયાના ડાંગોટે ઇન્ડસ્ટ્રી ફ્રી ઝોન સ્થિત પેટ્રોલિયમ રિફાઇનરી અને પોલીપ્રોપિલીન પ્લાન્ટ માટે 8 ગેસ ટર્બાઇન જનરેશન પેકેજોની ડિઝાઇનિંગ, નિર્માણ, આપૂર્તિ, સ્થાપનાનું નિયંત્રણ, કમિશનિંગ અને પ્રદર્શન પરીક્ષણ સાથે જોડાયેલો છે। જોકે આ પરિયોજનામાં સિવિલ કાર્ય સામેલ નથી। આ ઓર્ડર આંતરરાષ્ટ્રીય ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી મળ્યો છે અને કરારના અસરકારક તારીખથી તેનો અમલનો પીરિયડ 26 મહિના નક્કી કરવામાં આવ્યો છે। કંપનીએ એ સ્પષ્ટ કર્યું કે આ કરારમાં તેના પ્રમોટર ગ્રુપ સંબંધિત કંપનીઓનું કોઈ હિત નથી અને તે કોઈ પણ પ્રકારે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પણ નથી। કંપનીના ક્વાર્ટરલી પરિણામ કેવા રહ્યા એ જોઈએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 1283 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો વધીને, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 504 કરોડ એટલે કે ડબલથી પણ વધારે નફો વધ્યો છે। આ પ્રકારે નફામાં બમણી વધારે વૃદ્ધિ નોંધવામાં આવી છે। આ આંકડો બજારના અંદાજથી ઘણો સારો રહ્યો છે। કંપનીની કુલ આવક 37% વધીને 12310 કરોડ રૂપિયા થઈ। એબીટા 832 કરોડથી વધી 1754 કરોડ થઈ ગયો। એબીટા માર્જિન પણ 9.2% થી વધી 14.2% થયું। ક્વાર્ટર ગાળા દરમિયાન BHEL ના વિકાસમાં પાવર બિઝનેસનો સૌથી મોટો ફાળો હતો। પાવર સેગમેન્ટમાંથી આવક 53% વધી 9509 કરોડ થઈ, જ્યારે આ બિઝનેસ સેગમેન્ટ માટે માર્જિન 5% થી વધી 20% થયું। જો કે આ ઉદ્યોગ સેગમેન્ટમાંથી આવક લગભગ સ્થિર રહી અને તેના માર્જિનમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે BHEL ના શેર વિશે, જેમાં કંપની નાઇજીરિયાના ડાંગોટે ઇન્ડસ્ટ્રી ફ્રી ઝોનમાં સ્થિત પેટ્રોલિયમ રિફાઇનરીના માટેનો ઓર્ડર મળ્યો છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।